સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી આનંદિકો અંગ ભાગ 5 તારીખ 17/12/2023. સોઈ સાચો આનંદ હૈ, સોઈ સાચો આનંદ હૈ, તજત जगत की आश, मुक्त कहे हरि भजन बिना, भरत न खाली श्वास, मुक्त कहे हरि भजन बिना, भरत न खाली श्वास. મુક્તાનંદ સ્વામી આનંદની જગ્યા બતાવે છે. આ વિષયમાં ભગવાનના જે આશ્રિત હોય એને ભગવાનના સ્વરૂપનું અનુસંધાન થાય, પછી ભગવાનના સુખનો આનંદનો અનુભવ કેમ થાય એની બધી છણાવટ સ્વામીએ કરી છે. હવે આનંદ આવે ક્યાંથી? તો કે એ ભગવાનના સ્વરૂપમાંથી આનંદ આવે. સત્સંગમાં આપણે બધા કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરીએ છીએ અને એના પરિણામ સ્વરૂપે આપણને કંઈક આનંદની પ્રાપ્તિ થાય છે, પરંતુ એ આનંદનું મૂળ સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. આનંદનું મૂળ ક્યાં છે? તો કે ભગવાનની મૂર્તિ. તમે ધૂન બોલો તો આનંદ થાય, કીર્તન બોલો તો આનંદ થાય, ભગવાનના લીલા ચરિત્ર સાંભળો તો આનંદ થાય, પરંતુ આ બધી વસ્તુ જોડાયેલી ક્યાં છે? તો કે ભગવાનની મૂર્તિ સાથે. ગમે એટલા કીર્તન બોલીએ પણ એ કીર્તન મૂર્તિ ઉપર આધારિત છે. ભગવાનનું સ્વરૂપ એને જોડનારી પ્રક્રિયા કઈ? તો ભગવાનની ભક્તિ એ ભગવાનમાં જોડનારું તત્વ છે. ભગવાનને પામવાના જે તત્વો, એમાં 4 તત્વ છે. એક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ.
ધર્મનું પાલન કરીએ એટલે પરમાત્માના વચન આપણામાં સ્થિર થાય. પછી આપણને જ્ઞાન થાય કે આ જગતનું સુખ છે, આ ભગવાનની મૂર્તિનું સુખ છે, આ ભગવાનના ધામનું સુખ છે, આ માયાનું આવરણ બંધન કરનારું છે. આ બધું જ્ઞાન થાય. એ જ્ઞાન થાય પછી વૈરાગ્ય એટલે જગતના પદાર્થમાંથી મન છૂટવું પડે અને પરમાત્માના સ્વરૂપમાં વિશિષ્ટ પ્રેમ થાય. એ ત્રણ વસ્તુ પછી ભક્તિ આવે છે. એટલે ભક્તિ જે છે એ ત્રણ પુરુષાર્થની પ્રાપ્તિ છે. એ ત્રણ તમે ધર્મ પાળો, જ્ઞાન સંપાદન કરો અને વૈરાગ્યને પાળો. એ ત્રણ વસ્તુ થાય પછી ભગવાનની ભક્તિ તમને પ્રાપ્ત થાય છે. તો એ ભગવાનનું સ્વરૂપ એમાં જ્યારે જોડાઈએ તો આનંદનું આપણને અનુસંધાન થાય છે. સોઈ સાચો આનંદ હૈ તજત જગત કી આશ, મુક્ત કહે હરિ ભજન બિના ભરત ન ખાલી શ્વાસ. આનંદ સાચો ક્યાં છે? તો કે જગતની આશાને તજીને ભગવાનનું ભજન કરે અને એમાં શ્વાસ અને ઉચ્છ્વાસ એનો સંબંધ કરાવવાનો, તો જ આપણને આનંદનો અનુભવ થાય. તો પરમાત્મા જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એમાં ત્રણ ગુણો છે, સત, ચિદ અને આનંદ. તો ભગવાન સદા સત્ય છે. ભગવાન કાયમ સત્ય, એનું અસ્તિત્વ કાયમ રહે. એટલે કાયમ જે વસ્તુ રહે એનું અનુસંધાન રાખો તો જ તમને સુખની પ્રાપ્તિ થાય. એ સત્ય વાતની વાત કરે છે, સત્ય. પછી ચિદ, ચિદ એટલે પ્રકાશ. તો ભગવાનનો યોગ થાય તો આપણી ઇન્દ્રિય, આપણું મન, આપણી બુદ્ધિ અને આપણા જીવમાં પ્રકાશ થાય. એ પ્રકાશ એટલે શું? તો ઇન્દ્રિયો ભગવાનમાં જોડાય, મન ભગવાનનું મનન કરે, બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે અને જીવમાં ભગવાનનું અનુસંધાન વધતું જાય. એ પ્રકાશ થયો. એટલે જ્યારે વિજ્ઞાન થાય ત્યારે સત્ય સ્વરૂપ એવા ભગવાનમાં જીવ જોડાય. વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન કહેવાય. આપણે જે કથા વાર્તામાંથી સાંભળ્યું હોય, શાસ્ત્રોમાં વાંચ્યું હોય, આ બધી વસ્તુ જ્યારે આપણી અંદર બુદ્ધિમાં ભેગી થઈ પછી એ પ્રમાણે આપણે વર્તવાનો પ્રયાસ કરીએ એટલે એ વિજ્ઞાન શરૂ થઈ ગયું. એ વિજ્ઞાન જ્યારે થાય ત્યારે એ આપણા જીવની અંદર પ્રકાશ થાય. ત્રીજો ભગવાનનો ગુણ કયો? તો કે આનંદ. ભગવાન આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ કહીએ છીએ. સત, ચિદ, આનંદ. ભગવાન આનંદ સ્વરૂપ છે. આ સનાતન સ્વરૂપ પ્રકાશમય અને આનંદ સ્વરૂપ એવા ભગવાનનો આપણે અનુભવ કરવો હોય તો એ કેવી રીતે શક્ય બને? આ વસ્તુ અગત્યની છે. ભગવાન તો સુખરૂપ છે જ, પરંતુ એનો અનુભવ આપણે જીવમાં કરવો હોય તો કેવી રીતે થાય? તો કે છે ભરત ન ખાલી શ્વાસ. આપણા શ્વાસ જે છે એને પરમાત્માના સ્વરૂપમાં જોડવાના. તો આપણો પ્રાણ જે છે એને આત્મા સાથે સીધો સંબંધ છે. જેમ એમ કે છે એનો પ્રાણ ઉડી ગયો, એ પ્રાણ ઉડી ગયો એટલે બધું ખોખું ખાલી થઈ ગયું, હવે એમાં કશું રહેવાનું નથી. તો આપણા પ્રાણને આત્મા સાથે સંબંધ છે અને આત્માની અંદર પરમાત્માનો વાસ છે. ભગવાન ક્યારે? તો કે છે આત્માની અંદર રહે. એ જ્યાં ત્યાં રહે નહીં, આત્માની અંદર રહે. જેમ આપણા ઘરની અંદર બધી વસ્તુ જેમ તેમ પડી હોય પણ જોન્સનની લગડીઓ લોકરમાં હોય, તિજોરીમાં હોય, એમ આપણો આત્મા જે છે એમાં પરમાત્માનો આકાર રહે છે. એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે એ પ્રાણ જે છે એ આપણા આત્મામાં જાય અને એ શ્વાસને સ્વામિનારાયણ મહામંત્રનો યોગ કરાવવાનો અને પછી આત્મામાં એ સ્વામિનારાયણ ભગવાન એ મંત્રના અધિષ્ઠાતા દેવ છે એનો યોગ કરાવીએ તો એ ભજન જે છે એ શ્વાસ દ્વારા આપણા આત્માની અંદર ગયું. એટલે એ આત્માની અંદર જ્યારે તમે મંત્ર જાપ થાય, ભગવાનનો આકાર સંભાળીએ તો
તો એમાંથી આનંદની પ્રાપ્તિ થાય. સમજવાની વાત કઈ છે? આનંદિકો અંગ, ભજનનો આનંદ મેળવવો હોય તો ભજનને પ્રાણ સાથે સંબંધ કરાવવાનો, આપણા શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે મંત્રનું અનુસંધાન કરાવવાનું. આ સહેલાઈથી થતું નથી, એ કાયમ થાય નહીં આપણને, પરંતુ જ્યારે જ્યારે આપણને સમય મળે, ફુરસદ મળે ત્યારે બેસીને ઊંડા શ્વાસ લેવાના અને એમાં સ્વામિનારાયણાય નમો નમઃ, સ્વામિનારાયણાય નમો નમઃ એવી રીતનો અંદરથી ઉચ્ચાર કરવાનો. એ 5 મિનિટ તમે કરો તો તમને 2-3 કલાકનું ટોનિક આપી જાય એવો એની અંદર પ્રભાવ છે. તો આપણી વૃત્તિઓને મંત્રના માધ્યમથી આત્મામાં હોમીએ તો ભગવાનના સ્વરૂપનો જે આનંદ છે એનો અનુભવ થાય છે. જ્યાં ત્યાં આપણે બેઠા હોય તો આપણી વૃત્તિઓ તો ચાલુ જ હોય છે, પરંતુ જ્યારે કોઈ કામ ના કરતા હોઈએ તો આપણી વૃત્તિઓને ક્યાં હોમવાની? તો કે છે કે આપણા આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, એના ચરણોમાં હું આ શ્વાસ સમર્પિત કરું છું. એ મંત્રનો જાપ કરીને એને ત્યાં આગળ શ્વાસને લઈ જવાનો. એનો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે એ ભજન પ્રાણમાં થાય. જેમ કોઈ ગાળ દે કે કોઈ આપણી પ્રશંસા કરે તો એનો આપણા જીવમાં તરત જ અનુભવ થાય. ગાળ દે તો આંખો ઊંચી થઈ જાય, કરચલીઓ પડવા માંડે કપાળમાં, અને પ્રશંસા કરે તો અંદર ભીનું ભીનું લાગે, બહુ સારું લાગે. આ કેમ થાય છે? તો કે આપણો જીવ જે છે એમાં જડાઈ ગયેલો છે. એમ શ્વાસ અને ઉચ્છ્વાસ એની સાથે ભજન જોડાય તો જ ભગવાનની મૂર્તિનો આનંદ, એનો અનુભવ આપણને થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભારું. શ્વાસ અને ઉચ્છ્વાસ એ બહુ જ અગત્યની વસ્તુ છે. આપણા જીવનની અંદર કંઈક પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તો આપણા શ્વાસ છે. આપણું જે આયુષ્ય, એને બધા લેબલ મારે છે કે આટલા વર્ષના થયા, આટલા વર્ષના થયા, પણ એનો ક્રાઇટેરિયા જે છે, એનો માપદંડ આપણા શ્વાસ સાથે છે. એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ એ અગત્યમાં અગત્યની વાત છે. એટલે ભરત ન ખાલી શ્વાસ. મુક્તાનંદ સ્વામી કહે છે કે મુક્ત કહે હરિભજન બિન ભરત ન ખાલી શ્વાસ. આ વાત જે છે આપણને સીધી સમજાય નહીં, પણ નંદ સંતોના શબ્દ જોઈએ તો એમાંથી આપણને એ સમજાય. એ પ્રેમાનંદ સ્વામી કહે છે, ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખે રટીએ નામ પ્રાણી, શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ, આ બધી એક્ટિવિટીઝ સંસારની વ્યવહારની જે પ્રવૃત્તિ કરીએ છીએ, જેમ કોઈ ઘરમાં લેડીઝ હોય એ શાક ફૂલતા હોય તો હાથ તો એમાં એંગેજ છે જ, પણ મોઢાને કોણ રોકે? એ તો તમારું મોઢું જે છે એ સ્વામિનારાયણ બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીર્તન બોલે. એ ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ, એ કામની અંદર ભગવાનને લઈ જવાના. પછી ખાતી વખતે સ્વામિનારાયણ ભગવાનને સંભાળીએ. એ ખાતી વખતે બહુ અગત્યની વાત એ છે, આપણે આખા મલકનું જે ન્યૂઝપેપર હોય એને વાંચતા વાંચતા કોઈ ખાય, ટીવીમાં જોતા જોતા ખાય, ગપ્પા મારતા મારતા ખાય, એ સાચી પ્રક્રિયા નથી. ખાવું એ અન્ન બ્રહ્મની ઉપાસના કહે છે ને. અન્ન બ્રહ્મ, અન્નને બ્રહ્મ કયો, એ પરમાત્માના આકારને જોડનારું તત્વ છે, એની ઉપાસના કરીએ છીએ. ભગવાનને ધરાયેલું આપણે ખાઈએ. પાણી પીએ તો કે સ્વામિનારાયણ ભગવાન મારા શરીરમાં રહેલા છે, એને હું પાણી ધરાવું છું. હરતા ફરતા કરતા ઘરનું કામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખે રટીએ નામ. આપણા મુખારવિંદને, આપણા મોઢાને
સ્વામિનારાયણ મંત્રનો યોગ કરાવવાનો. પરંતુ આ મોઢાથી બધું બોલાય, પણ મંત્ર બોલવા માટે લોક વાગી ગયેલું છે. એ લોક ખોલવાનું, એને અનલોક કરવાનું અને મંત્ર બોલવાનો પ્રયાસ કરવાનો. પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભાળીએ. શ્વાસ અને ઉચ્છ્વાસ સંભાળવું એટલે શું? કે હે સ્વામિનારાયણ ભગવાન, તમારો આપેલો શ્વાસ હું લઉં છું. મારું જે અસ્તિત્વ જે છે એ તમારી કૃપાનું પરિણામ છે. આવી એક ભાવનાથી આપણે શ્વાસ લેવાનો અને ઉચ્છ્વાસ બહાર કાઢવાનો, તો એ આપણને પરમાત્માનો સંબંધ કરાવે. હવે મુક્તાનંદ સ્વામી આ જ વિષયમાં કહે છે, હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિક શત્રુ મીટે પરમાનંદ પૈયે. જો અને પૂર્તિ અહીંયા થાય છે. પ્રેમાનંદ સ્વામીએ એક ઉપાય બતાવ્યો કે ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખે રટીએ નામ. પહેલી પંક્તિમાં સ્વામીએ એ લીધું, હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, પરંતુ એનું રિઝલ્ટ શું આવે? તો કે છે મોહાદિક શત્રુ મીટે પરમાનંદ પૈયે. આપણા જીવનના દરેક ક્રિયાના જે આયામ છે એમાં આપણે મંત્રનું અનુસંધાન કરીએ તો એનાથી શું થાય? તો કે મોહાદિક શત્રુ મીટે. આપણી અંદર બધા અંતઃશત્રુ જે છે, એ સ્ત્રીને પુરુષનો વિચાર થાય, પુરુષને સ્ત્રીનો વિચાર થાય, એ કામ થયો. પછી ક્રોધ છે, ફરી વળે છે. લોભ જે છે, લે કરવાની વૃત્તિ, ક્યારે આપણા જીવમાંથી કશી વસ્તુ છૂટતી નથી, એ લોભની વૃત્તિ છે. પછી મોહ, બધે મોહ વ્યાપી ગયો હોય, આપણું મન બધામાં વસી જાય, એ મોહ કહેવાય. આવા અનેક પ્રકારના અંતઃશત્રુ છે. એને તો મોહાદિક શબ્દ લખ્યો, પણ આદિકની અંદર બધું બહુ મોટું ટોળું છે. એ શત્રુ મીટે, અને એ શત્રુ જ્યારે જાય તો જ રાજ્યની અંદર સુખ થાય. બોર્ડર ઉપર જો દુશ્મન આટા મારતો હોય તો સૈનિક જે છે એ શાંતિથી ઊંઘી શકે નહીં. એવી રીતના આપણા આત્માની અંદર બધું ચકડોળ ચાલતું હોય, તો એ અંતઃકરણની અંદર ચકડોળ ચાલતું હોય તો જીવની અંદર શાંતિ થવાની નથી. જ્યારે મંત્રનો જાપ કરીએ તો જ એનાથી એ શત્રુનું શમન થાય અને પરમાનંદ પૈયે. આનંદિકો અંગ, પરમ આનંદ શબ્દ વાપર્યો. પરમ આનંદ એટલે ભગવાનના મંત્ર અને ભગવાનની મૂર્તિનો જે આનંદ આપણને પ્રાપ્ત થાય એ પરમાનંદ કહેવાય. આપણે ક્યારેય એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ ભજન કરવા માટે ટેવાયા નથી. ધૂનમાં જઈએ, પગ હલાવીએ, માથું હલાવીએ, તાળી ડિસ્કાઉન્ટમાં પાડીએ, મંત્ર ઓછા અવાજે બોલીએ, એમ કરીને ધૂનની અંદરથી બહાર આવીએ, બોલીએ ખરા, ધૂન બહુ સરસ થઈ, એ સરસ થઈ ખરી, પણ એ સરસ અંદર કેટલી થઈ એનો આપણે એક ક્રોસ ચેકિંગ કરવું જોઈએ. એ ભગવાનનો મંત્ર, એનો જાપ કર્યો, એનું પરિણામ આપણને શું મળ્યું એનો પણ આપણે એનાલિસિસ કરવું જોઈએ. તો આપણે જે ભજન કરીએ છીએ એ ભજન એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ હોવું જોઈએ, અનુભવજન્ય ભજન હોવું જોઈએ. તો એ મંત્ર બોલ્યા પણ આપણને જો શાંતિ ના થઈ, આનંદ ના થયો, તો એનું કારણ શોધવું પડે. એનું કારણ શું? તો પહેલાં આપણને કારણ બાજુ વિચાર જ નથી હોતો આપણો, અને કદાચ કારણ પકડાય તો આપણે કોઈની સાથે એનું કાઉન્સેલિંગ ના કરીએ. કેમ? તો કે કોઈ કેવું વિચારશે મારા માટે, એવી એક વાતની ગ્રંથિ પડેલી હોય છે. એટલે આપણે એને ડિસ્ક્લોઝ કરતા નથી, એને ચાલ્યા જ રાખીએ છીએ. પણ ભજનને પણ ક્રોસ ટેસ્ટ કરવો પડે. જેમ સારો રસોઈયો હોય, ઘરની અંદર સ્ત્રી હોય જે ખાવાનું બનાવતા હોય, એ ભગવાનને ધરાયા પછી થોડું ચાખી જોવે ક્યાં લોચો છે. એમ આપણે પણ ભજનને ચાખવું પડે કે આ ભજન હું કરું છું એનાથી મને શું ફેર પડ્યો, અને જો ફેર ના પડતો હોય તો આપણે એની અંદર કંઈક સુધારો કરવો પડે. એટલે જાગ્રત અવસ્થામાં શ્વાસ અને ઉચ્છ્વાસે ભગવાનના મંત્રનો યોગ કરવાનો, એવું અહીંયા સ્વામી સલાહ આપે છે. મન જે જગતની આશાઓમાં ડૂબેલું છે એમાંથી એને છોડાવીને સ્વામિનારાયણ ભગવાનના ભજનમાં જોડીએ તો જ સાચા આનંદની અનુભૂતિ થાય છે.
આ સિદ્ધાંત વાત છે. શ્રીજી મહારાજે આ વાતને વચનામૃત ગઢડા પ્રથમના 22માં સમજાવી અને મહારાજે કહ્યું કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે. આ બધા સંતોના શબ્દ અને શ્રીજી મહારાજના વચન એક લાઈનમાં ચાલે છે. આ જે નંદ સંતોના કીર્તનના 2 રેફરન્સ આગળ જોયા એને આ વચનામૃતનું અનુસંધાન છે. એ શ્રીજી મહારાજ કહે છે એ ફાઇનલ છે. એ શું કહે છે કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવાનું. જેમ આપણે વ્યવહારની અંદર જોઈએ તો આપણે ઘેર બેઠા હોઈએ પણ પેલા ખેતરની અંદર શું વાયુ છે, ત્યાં કેટલું વકલી જરૂર છે, આ દિવસે પાણી આપ્યું હતું, હવે પાણી આપવાનું થઈ ગયું છે, દવા છાંટવાની થઈ ગઈ છે, આ બધું ટ્રેકિંગ આપણને ઘેર બેઠા થાય છે. એવી રીતના આપણને જે ક્રિયા કરીએ પરંતુ એમાં સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન રાખવાનું. તો એ જ્યારે હાલતા ચાલતા ખાતા પીતા જે ક્રિયાની અંદર ભગવાનને જોડ્યા એને ક્રિયા યોગ કહેવામાં આવે છે. આપણી જે ક્રિયા કરીએ છીએ એનો યોગ પરમાત્માના સ્વરૂપમાં કરવાની વાત છે. તો એ ક્રિયા યોગ જ્યારે થાય ત્યારે ભજનમાં બેસે તો ભજનમાં બેસે ત્યારે મન આટા મારવા જતું રહેશે. આ કોમન બધાની કમ્પ્લેન. પરંતુ એનું કારણ કયું છે તો કે જે પ્રવૃત્તિ જે કરીએ છીએ એમાં આપણે આપણા મનને, આપણી ઇન્દ્રિયોને, આપણા જીવને ભજનમાં જોડ્યું નથી. એના કારણે એ ભજનની અંદર આપણને વિક્ષેપ થાય છે. તો આ વાત જે સમજવાની કઈ છે કે ભજનનો આનંદ એ જો પ્રાપ્ત કરવો હોય તો ક્રિયાની અંદર ભગવાનને જોડવાના. આપણા શ્વાસ અને ઉચ્છ્વાસને પરમાત્માના સ્વરૂપમાં જોડવાના. તો સુખનું મૂળ ભગવાનનું સ્વરૂપ છે. સુખ તમારે ખોળવું હોય તો આપણે ભગવાન પાસે જ જવું પડે. જેમ તમારે પાણી જોઈતું હોય તો ઝાડ પર ના મળે, અધ્ધર ના મળે, એ પૃથ્વીને ખોદો, પાણી ત્યાંથી જ નીકળે, પૃથ્વીમાંથી પાણી નીકળે. એમ આનંદ જોઈતો હોય, સુખ જોઈતો હોય તો ભગવાનના આકારનું અનુસંધાન કરવું પડે. એ જેટલું ભગવાનનું અનુસંધાન થાય એટલું સુખ આપણા જીવનની અંદર આવે. તો આપણી ઇન્દ્રિયો જે બહારથી ભગવાનનો યોગ કરે છે, આંખ દર્શન કરે છે, જીભ ભગવાનના ગુણ ગાય છે, પગ પ્રદક્ષિણા કરે છે, હાથ માળા કરે છે, સેવા કરે છે, આ બધું બાહ્ય ઇન્દ્રિયો સ્થૂળ શરીરમાં જે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ એને મનમાં લઈ જવાનું. જે મંત્ર બોલીએ એ મનમાં મંત્રનો જાપ થવો જોઈએ. ક્રિયા ભગવાનની કરીએ તો એ ક્રિયાનું અનુસંધાન મનની અંદર થવું જોઈએ. પછી બુદ્ધિની અંદર આપણો પ્રવેશ થવો જોઈએ. ભજનનો પ્રવેશ બુદ્ધિમાં થાય. બુદ્ધિમાં શું થાય તો કે મંત્ર બોલીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ, પણ એ મંત્રનો મેગ્નિટ્યુડ, એ મંત્રનો મહિમા શું છે તો કે આ મંત્ર જે છે એ મંત્ર રાજ છે, મંત્રનો રાજા છે. અને ઈષ્ટદેવ અપના, મારો ઈષ્ટદેવ, મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એનો આ મંત્ર છે. મંત્ર જે આપણે સમજીએ છીએ એમાં જ્ઞાન આવ્યું અને ઈષ્ટદેવ અપના એમાં પ્રેમ આવે છે. એટલે જ્ઞાન અને ભક્તિ બેનું સંયોજન થવું જોઈએ. મંત્ર બોલતી વખતે પણ એ બુદ્ધિનું તત્વ જ્યારે એમાં પ્રવેશ કરે તો જ જ્ઞાન અને ભક્તિ એ બે ભેગા થાય. અને જ્ઞાન અને ભક્તિ ભેગા થાય એટલે સ્વામિનારાયણ ભગવાનના આકારમાં આપણી વૃત્તિ સ્થિર થાય. પછી પ્રાણમાં ભજન થવું જોઈએ. એ બુદ્ધિની આગળ જાઓ એટલે આપણો જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં સ્વામિનારાયણ ભગવાનના આકારનું અનુસંધાન કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું. હવે એ પરમ સુખ એની પ્રાપ્તિ થાય, આનંદ એની પ્રાપ્તિ થાય, એને માટેનો આ ઉપાય છે. એટલે ભજનને
સૂક્ષ્મ બનાવવાનું, સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું જોઈએ. ઇન્દ્રિયોમાંથી જે દર્શન કર્યું હોય એને મનની અંદર વાગોળવાનું, પછી બુદ્ધિની અંદર આ આકાર મને અંત સમય લેવા આવશે એનું અનુસંધાન કરીને પછી આપણા પ્રાણની અંદર શ્વાસ અને ઉચ્છ્વાસે એ મૂર્તિ અને મંત્ર એનું અનુસંધાન થાય એટલે આપણા જીવનમાં સુખ સુખ અને સુખ. આપણે ભજન કરીએ છીએ તો પણ ઉદ્વેગ, અશાંતિ, અજંપો આ બધું ફરી વળે છે. કારણ કયું? તો કે એને પ્રાણનો સંબંધ થયો નથી. આપણા આત્માની અંદર જે એનું પરસેપ્શન થવું જોઈએ, આત્માની અંદર જેનો અનુભવ થવો જોઈએ, એ પ્રાણમાં ભજન કરીએ તો જ એ અંદર થાય. આ વાતને આપણે અંદરથી ફિટ કરવી હોય તો બ્રહ્માનંદ સ્વામીનું એક પદ એને જો આપણે સમજીએ તો એ વસ્તુ તમને ફિટ બેસી જાય કે પ્રાણમાં ભજન એટલે શું. તો સ્વામી લખે છે, હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં, ખાતા પીતા સુતા બેઠા સ્વપ્નમાં, હે અડગો ન મેલું ક્ષણ આગો, હીરલો લાદ્યો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં, હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો, હરિવર, વર એટલે શ્રેષ્ઠ, એને હીરાની ઉપમા આલી બ્રહ્માનંદ સ્વામીએ કે ભગવાન સ્વામિનારાયણ રૂપી હીરોલો, એ હીરો એ મને મળ્યો, લાદ્યો, લાદ્યો એટલે મને મળ્યો. હવે હીરલો લાદ્યો રે મંદિરમાં, મંદિર કહેતા આપણો આત્મા, મારા આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાન રૂપી હીરાનો આવિર્ભાવ થયો. ખાતા પીતા સૂતા બેઠા સ્વપ્નમાં. હવે આપણને ખાતા પીતા સૂતા અને બેઠા આટલી વસ્તુ સેટ થાય છે. ખાતી ઘડીએ ભગવાનનું નામ લઈએ, પીતી ઘડીએ ભગવાનનું નામ લઈએ, સૂતા ભગવાનને સંભાળીએ, બેઠા ભગવાનને સંભાળીએ, પરંતુ સ્વપ્ન અવસ્થા આવી એ આપણા હાથમાં નથી. સ્વપ્ન અવસ્થા તમને ગમે ત્યાં લઈ જાય, એનું ઠેકાણું નહીં. તો સ્વપ્ન જે છે એ તમને સારું આવે એના માટે તમે જાગ્રતમાં જેટલો ભગવાનનો સંબંધ રાખો, જેટલો ભગવાનનો યોગ રાખો, એમના વચનનો યોગ રાખો, એમની મૂર્તિનો યોગ રાખો, સ્વામિનારાયણ મંત્રનો યોગ રાખો, એમના સત્પુરુષનો યોગ રાખો, જેટલું 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 જાગ્રતમાં આપણે એનો અનુસંધાન કરીએ, પછી એનું મનની અંદર મનન કરીએ, બુદ્ધિની અંદર એનો નિશ્ચય કરીએ તો સ્વપ્ન તમને સારું આવે ને આવે. પણ સ્વપ્ન સાપના આવે છે, ભૂત દેખાય છે, ગમે તેથી પડી ગયા ઉપર ડુંગર ઉપરથી, આવા બધા સ્વપ્ન આવે છે. એનું કારણ કયું છે? તો કે જાગ્રતમાં એ બધી સિરિયલો જોઈ હોય, હોરર મૂવી જોવે, આ બધા ધંધા અવરા કર્યા હોય એટલે એને સ્વપ્ન સારું આવવાનું નથી. એ સ્વપ્નમાં જ્યારે ભગવાનનો યોગ થાય તો સમજવાનું કે આપણું જાગ્રત જે છે એ શ્રેષ્ઠ છે. જાગ્રત જેનું શ્રેષ્ઠ હોય એનું સ્વપ્ન સારું થાય. તો એ ખાતા પીતા સૂતા બેઠા સ્વપ્નમાં અડગો ન મેલું ક્ષણ આગોરે, ભગવાનને ક્ષણ પણ એમને દૂર જવા દઈશ નહીં. કોડે કોડે જાજા જતન કરીને મારા જીવ સંગાથે મેં બાંધ્યો. એટલે કોડે કોડે, કોડે કોડે એટલે શું? કોડ. જેમ કોકને પરણવાનું હોય તો કોડ જાગે, મહિના આગળથી આગો પાછો થાય, કેટલી બધી તૈયારી કરતો હોય, કેટલા બધા ફિરકા એના ફરતા હોય, પણ આપણે મંદિર જવાનો કોડ ના થાય. મંદિરમાં જવાનું થાય એમાં કશું આપણને એ થોટ પ્રોસેસમાં જ નથી. આપણે કોઈ તીર્થસ્થાનમાં જવાની વાત આવે તો એમાં કોઈ આપણને પહેલાં આનંદ આવતો નથી. અત્યારે રિસોર્ટ પર જવાનો હોય તો અઠવાડિયા પહેલાંથી એને આનંદ આવે છે, પરંતુ પરમાત્મા સંબંધી કોઈ ક્રિયા, કોઈ પણ વસ્તુ હોય એનો આપણને અંદરથી કોડ એટલે પેલા શરીરે નીકળે નહીં, પરંતુ અંદરથી આનંદ, ઉલ્લાસ એ આપણને થવું જોઈએ. કોડે કોડે ઝાઝા જતન કરીને
ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે રાખવાના? તો કે જતન કરીને. જતન એટલે શું? તો કે સ્વામિનારાયણ ભગવાન મારા આત્માની અંદર બિરાજમાન છે. એ આત્મ તત્વમાં ભગવાનનો આકાર જે છે એને કોઈ હલાવી ના જાય, એનો ખાસ ધ્યાન રાખે. એવો વિચાર, એવી ક્રિયા, એવી વાણી, એવો સંગ ના થાય કે જેથી સ્વામિનારાયણ ભગવાનનો યોગ આપણને છૂટી જાય. એનું આપણે કાયમ જતન. એ જતન બહુ સરસ વસ્તુ છે. એમ એક દહીં આખરવું હોય તોય જતન કરવું પડે છે. સામાન્ય વસ્તુ છે દહીં આખરવું. એટલે એમ કે જેમ દૂધ હોય એનું મેળવણ નાખવાનું હોય તો એને ગરમ કરે, પછી એના પ્રપોર્શનમાં અંદર દહીં નાખે. જો વધારે નાખે તો એ ખાટું થઈ જાય. એમ આપણું ભજન ખાટું થવું જોઈએ નહીં. સંકલ્પ, ગાઢ સંકલ્પ એ આપણા ભજનને હલાવી જવા જોઈએ નહીં. એટલે એમ કે જતન કરીને મારા જીવ સંગાથે મેં બાંધ્યો. ભગવાનને મારા જીવની અંદર બાંધ્યા એમ કે છે. આપણે શું બાંધ્યું? હગાવાલા બાંધ્યા, નાત બાંધી. અત્યારે ગાડી ઉપર એ લખી દે ને રજપૂતાના. એટલે ગાડીને ક્યાં ખબર છે, પણ આવી જાય, બંધાઈ ગઈ. જીવની અંદર બંધાઈ ગઈ આ બધી વસ્તુ. એ નાત બંધાઈ, જાત બંધાઈ, દેહ બંધાયું, સગા બંધાયા, રૂપિયા બંધાયા, મિલકત બંધાઈ, પણ એક ભગવાન બંધાયા નહીં. એટલે મારા જીવ સંગાથે મેં બાંધ્યો. ભગવાનને આપણે જીવની અંદર બાંધવાના. બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, બહેની જેમ ગુંગે ગુડ ખાધો. સ્વામિનારાયણ ભગવાને જે કરુણા કરી, જે સુખ આપ્યું, એને એમ કે સ્વામી કહે છે હું મોઢેથી શું વખાણું? કેમ? તો કે એની જે કરુણા જે છે, એનો જે આનંદ છે, એનું આ મુખથી વખાણ કરી શકાય એવા નથી. એ કેવું છે? તો કે જેમ ગુંગે ગોળ ખાધો. ગુંગો માણસ હોય એ ગોળ ખાય અને એનો ટેસ્ટ, એને વર્ણન કરવાનું કે એનો સ્વાદ કેવો છે તો ગુંગો માણસ બોલી શકતો નથી. એમ સ્વામિનારાયણ ભગવાનનો જે આનંદ એ સ્પીચલેસ છે, એને વર્ણવી શકાતો નથી. એને અનુભવ કરી શકાય એવા ભગવાન સ્વામિનારાયણ, એનો આપણને યોગ થયો. તો આપણો રોલ કયો? તો કે છે કે મુક્ત કહે હરિ ભજન બિના ભરત ન ખાલી શ્વાસ. દરેક ક્રિયામાં, દરેક અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન રહે એ આનંદી ભક્તનું લક્ષણ છે. દરેક ક્રિયા અને બીજી દરેક અવસ્થા. અવસ્થા એટલે શું? આપણા જીવનની અંદર જુદી જુદી અવસ્થા આવે. જેમ કોકનું લગ્ન હોય તો ભગવાનને માળીએ ચડાવી દીધા હોય, એટલા દિવસ સ્ટ્રાઇક પડી જાય, કોઈ જોવાય ના જાય ભગવાન શું જમે છે, ભગવાનની આરતી થાય છે કે નહીં. બધા એવું ના થાય, પણ 80% વાત કરું છું. એ ભગવાન બાજુ પર જતા રહે. મૃત્યુ આવે ત્યારે પણ એવું થઈ જાય, એમાંય હડતાલ પડી જાય, બધે શટર પડી જાય, ભગવાન બાજુ જાય જ નહીં. એટલે એ વસ્તુ કેવી છે કે આ અવસ્થા જે છે અને આપણા શરીરની ક્રિયા, આ બંનેમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના મંત્રનું અનુસંધાન રાખવાનું. તો શું થાય? તો કહે છે કે જેમ કોઈનું મૃત્યુ થાય એટલે એમાં વિષાદ થાય, દુઃખ થાય, પરંતુ એમાં મૂર્તિ સંભાળીએ, મંત્ર સંભાળીએ તો એમાંથી આનંદની પ્રાપ્તિ થાય. અને લગ્ન આવે તો એમાં વિકારવાળું વાતાવરણ હોય, રજોગુણનું વાતાવરણ હોય, તો એમાં મૂર્તિ અને મંત્ર એનો યોગ રાખીએ તો એ ક્યારેય તમને રજોગુણ બાજુ લઈ જશે નહીં. અને લગ્ન પણ તમારું નિર્ગુણ બનાવી દે એવી તાકાત સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના મંત્રમાં છે. તો આ બે વસ્તુને ભૂલવાની નહીં. અને શ્વાસ અને ઉચ્છ્વાસે ભગવાનના મંત્રનો જાપ કરવાની ટેવ પાડવાની, તો જ આપણને આનંદની પ્રાપ્તિ થાય છે. તો એ દરેક અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન રહે એ આનંદી કો અંગ કહેવાય. આનંદી ભક્ત થવાનું. ભક્ત તો આપણે બધા થયા જ છીએ, પરંતુ આનંદી એવા ભક્ત આપણે થવું છે. તો આ મુક્તાનંદ સ્વામીની આ ચોપાઈઓ, એનું અનુસંધાન રાખવાનું અને પછી આપણે સત્સંગમાં બધી ક્રિયા કરવાની અને ભગવાનનું ભજન કરવાનું. તો એ આપણને આનંદની પ્રાપ્તિ કરાવનારું થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.